મિત્રો આજે આપણે આવી ગયા છીએ આપણા બગીચામાં હરગવો અને લીંબુનો બગીચો છે, જોઈ શકો છો તમે। ચક્કર મારવા આવ્યા છે, પક્ષીઓ બોલે છે, લીંબુમાં ફાલ આવી ગયો છે અને લીંબુ થઈ ગયા છે, જોઈ શકો છો। વચ્ચે બે ફાંડા વચ્ચે વરિયાળી વાવેલી છે, વરિયાળી પણ થઈ ગઈ છે। અને આ બે છોડ વચ્ચે, બે લીંબુના છોડ વચ્ચે હરગવાના ઝાડ છે અને વચ્ચે બકાલનું પણ વાવેલું છે શાકભાજી, જોઈ શકો છો। આ ટમેટીનો છોડ આટલે પહોંચ્યો છે, આ લીંબુના છોડ ઉપર ચડી ગયો, અહીંયાથી લઈને ઉપરથી લઈને જોઈ શકો છો। આટલે છે ને 5 ફૂટનો છોડ થયો છે, ટમેટીમાં હેળા ગયા, ઓલા લીંબુડીના ઝાડ ઉપર ચડી ગયું છે સપોર્ટ લઈને। અને ટમેટા જુઓ, આપણે જોઈએ ટમેટા, આના પેલા એક વખત આપણે ગણ્યા હતા 37 ટમેટા હતા ને આ નવા છે, જેમ થતા જાય એમ તોડી લઈએ છીએ, જોઈ શકો છો। ઝુમખા ટમેટા થાય, દેશી ટમેટા છે, અને કોઈ જાતનું ખાતર નાખેલું નહીં, સેન્દ્રિય ખાતર નાખેલું છે, જોઈ શકો છો। આ બાજુ છે પણ, આ બાજુ છે રીંગણી, અલગ અલગ વેરાયટીની રીંગણી બધી વાવેલી છે, રીંગણા આવી ગયા છે, જોઈ શકો છો। આ ચુમખડી રીંગણી છે, આજે જ પાણી પાવેલું છે। અહીંયા પણ એક ટમેટીનો છોડ છે, આ જોઈ શકો છો। આ પાછી બીજી રીંગણી, આ કાંટાવાળી છે, જોઈ શકો છો। કાંટાવાળા રીંગણા થયા છે, કાંટા દેખાય છે, ફાલ પણ છે। આજે આપણે બને ત્યાં સુધી છે ને આખા બગીચામાં ચક્કર મારવાના છે, આટો મારવા જ આવ્યા છે। આ છે વરિયાળી, જોઈ શકો છો તમે। આ હરગવાના ઝાડ છે, આ બાજુ પણ રીંગણી છે આખા ફાંડામાં, સરગવાની અંદર તમે જોઈ શકો છો। અઢળક નવો ફળ આવી ગયો છે, શીંગો આવી ગઈ છે, ઝુમખે હે ને ફાલ આવે છે, અને આ જોઈ શકો છો શીંગો આખા ઝાડની અંદર આવી નવી શીંગો આવી ગઈ છે। અઠવાડિયા પહેલાં આપણે એક વખત હરગવો ઉતારી લીધો છે, અને આ છે વરિયાળી, હરિયાળી પણ સારી જ છે। આ બાજુ દેશી ટમેટી છે, પારીએ મરચી વાવી છે પણ થ્રીપ્સ આવી જાય, મરચીમાં થ્રીપ્સ કાઢવી પડે। આ દેશી ટમેટી છે, આ બાજુ પણ બકાલું છે, શાકભાજી વાવેલા છે, આ જોઈ શકો છો। એ જે ફાંડું રહ્યું સ્ટાર્ટિંગનું ફાંડું છે, ઓલા ખેતરમાં બાજુ ખેતરમાં થ્રીપ્સ ને રોગ આવતો હોય છે, આમાં જોઈ શકો છો। એ ફાંડાની અંદર છોડવા થયા જ નહીં, આમાં તો છે તો ઉકળું વહી રહે પણ ઓછા વહી રહે। આ છે ટમેટી, ગોળ ટમેટી, આ પાહી ટમેટી છે,
ટમેટા હે થતા આવે હે। આપણે જોઈ શકો છો આવી રીતનું વાવેતર કરેલું છે। આ છે લીંબુનો છોડ અને ઓલો લીંબુનો છોડ, વચ્ચે જે ગેપ પડે એમાં હરગવાના છોડ છે, એની નીચે શાકભાજીનું વાવેતર કરેલું છે। ફાંડું પડ્યું ન રહે એટલે જોઈ શકો છો। મરચાઈ થયા છે, મસ્ત મસ્ત મરચાં થયા છે। અને દવાની એક રાઉન્ડની જરૂર છે। છોડવા નાના છે પણ ટમેટા દેખાવાનું ચાલુ થઈ ગયું છે, જોઈ શકો છો। આ બાજુ કોમળ કોમળા શીંગું થઈ છે હરગવાની, અને ફાલ પણ છે। બારે માસી ખરગવો છે, રેગ્યુલર ફાલ લેતો જાય। આ છે ઉધઈનો રાફડો, લીંબુના છોડ ઉપર ચડી ગયો છે, જોઈ શકો છો। આ બાજુ છે ગોળ ટમેટી, ટમેટા પાકતા હોય છે, આવરી બાંધી દીધેલી છે। એટલે આપણે લીંબુનો બગીચો હોય તો હે ને પડતર ફાંડા ન પડ્યા રહે, જોઈ શકો છો। ટમેટા એક હારા છે, એકદમ મસ્ત ટમેટા થયા છે। આ મરચાં છે, મરચીમાં એક દવાનો રાઉન્ડ માંગે છે, જોઈ શકો છો। ટમેટા જબર જબર ટમેટા થાય છે। આઈરિયા જોઈ શકો છો। અને નવી કૂપરો નીકળતી આવે છે, જોઈ શકો છો। ફાલ પણ છે, નવા ટમેટા થતા આવે છે। સામેની બાજુ છે, અને લીંબુમાં પણ અઢળક ફાલ અને લીંબુ પણ છે, આ જોઈ શકો છો। ફાલ ઝુમખે ને ઝુમખે ફાલ આવ્યો છે, અને આ લીંબુ જોઈ લો, જોઈ શકાય છે। આ લીંબુ છે, અઢળક લીંબુ આવી ગયા છે, કોઈ નાના કોઈ મોટા। આ બાજુ આવી 8 રો છે, આખા બગીચાની અંદર 8 ફાંડા છે। આ બાજુ પાછી બારે માસિક રીંગણી કે છે, જોઈ શકો છો। ફાલ છે અને એકદમ કોમળ છે, હજી આપણે રાસાયણિક ખાતર અડાડ્યું નહીં, દેશી ખાતર ભરેલું છે। આ દેશી ખાતરનો પાવર જોઈ શકો છો। અને આ જે રીંગણી રહી ને, ઓલા બાજરિયા રીંગણા કેની છે, આમાં દવાના છંટકાવની જરૂર છે, જોઈ શકો છો। બાજરિયા રીંગણા ક્યાંક ક્યાંક આ છે વાયરસ વાળો છોડ, વાયરસ આવી ગયેલો છે, છોડવાની ગ્રોથ જોઈ લો તમે। દવાના છંટકાવની જરૂર છે। આ છે લાંબા બાજરિયા રીંગણા, જોઈ શકો છો। હવે આપણે આ મહિલા જઈ,
આ છે લીંબુ. લીંબુ આવી ગયા છે અને ફાલે છે. અઢળક ફાલ કેવો હોય તો કહેવાય. જોઈ શકો છો. આ છે વરિયાળી. વરિયાળીની અંદર આ બે છોડ અજમાના થયેલા છે. પાણી જાતું નહીં પણ અજમો થઈ જાય. જોઈ શકો છો. બી આવી ગયું હોય એવું એટલે. આ બાજુ છે મરચી. જોઈ શકો છો તમે. આ મરચી લવિંગિયા મરચા થાય છે. પાવડર મરચું પાવડર બનાવવાનો થ્રીપ્સ આવી જાય છે એની અંદર, એટલે દવા મારવી પડે એવું છે. લીંબુના દરેક છોડની અંદર અઢળક ફાલ છે અનુસાર. મરચું પાવડર બનાવવામાં જે તીખા લવિંગિયા મરચાં આવે એ મરચી એ મરચીના છોડ છે. જબર મરચા થાય છે. આ તોડી લીધેલા છે, નહીતર જબર મરચા થાય. આ બાજુ હરગવાની સિંગો દેખાય છે. જોઈ શકો છો. આ હે હરગવો. આપણે હવે પૂરા બગીચાનો બહારથી વ્યૂ જોઈશું કેવી રીતે છે ને. જોઈ શકો છો બે ફાંડા વચ્ચે, બે છોડ વચ્ચે આવી રીતના હરગવાના ઝાડ વાવેલા છે. આ છે આપણો બગીચો. વચ્ચે વરિયાળી વાવેલી છે. અને વરિયાળીમાં બેનિફિટ એ છે કે આ લીંબુના ઝાડની અંદર મધમાખી મધપૂડો મૂકી મધપૂડો બનાવે છે. અને મોટા ભાગના છોડની અંદર મધના પૂડા છે. અને પછી એ માખી ઉડીને હે ને વરિયાળીમાં સીધો રસ ચૂંચતી હોય છે. એટલે હે ને એ બેનિફિટ આપણે વધારે વરિયાળી વાવવાનું બેનિફિટ વધારે રહેતો હોય છે. જોઈ શકો છો આમાં મધમાખી છે, રસ લઈ રહી છે. જે પરાગરજ છે ને બધા છોડવામાં હે ને ઉડતી હોય છે. એથી હે ને વરિયાળીનો ઉતારો સારો આવતો હોય છે. જોઈ શકો છો. એ રીતે આ દરેક ફાંડામાં વચ્ચે વરિયાળી વાવેલી છે. ફાલ છે. જોઈ શકો છો. નીચે લીંબુ પડ્યા, ક્યાંક ક્યાંક પાકા આગેતરા હોય. ટુકડી વરિયાળી વાવી એટલે ઝાડ નાનું થાય પણ હજી વધશે ખરું. એ ટાઈમ છે એટલે ફૂમકા લેતી જાય ને વધતી જાય. હરગવામાં જે સિંગુ સુધી પહોંચી ન શકાય એ સિંગુ હુકાઈ જતી હોય છે, પાકી જાય. જોઈ શકો છો. આ છે લીંબુના ઝાડની ગ્રોથ. જોઈ શકો છો. ફાલ પણ અઢળક છે. ને લીંબુ ઝુમખે લીંબુ આવ્યા છે.
જોઈ શકાય છે. આ બાજુ જોઈએ આપણે.